હા હા, હવે પત્રી તને કોઈ ન ઓળખી શકે. પણ એ ગજુભાઈ, હવે આવી બધી ક્યાં કરવાની જરૂર હતી? કેમ? એ ગજુભાઈ, એની કરતા પત્રી બનીને કુસ્તી કરવી હોય તો? એ તો છે ને પથુભાઈ તારી ઉપર રોકાણ ન કરે, સમજો તું? આમાં રોકાણ કરશે? હા, હું એમ કહું કે ભાઈ આપણી બાજુથી પથરી લડશે, હે? હા તો પથુભાઈ તરત ના પાડી દે ને કે પથરી થોડો કુસ્તી હાલે એમ. હા પણ ગજુભાઈ એ વાત સાચી છે, પણ આ મોંઘું પડશે હો. ના ના, પણ આપણે ક્યાં રોકાણ કરવું? બધું પથુભાઈ રોકાણ કરશે ને. ના જઈને મારે ખાલી એટલું કહેવાનું છે કે બાજુના ગામમાંથી પહેલવાન લાવ્યો છું, કોઈ દી હાર્યો નથી, તોય રોકાણ કરે, નકર ન કરે. હા હા, પત્રી પહેલવાન. પથરી નહીં, તો દોલું. મને એમ બોલું દોલું પહેલવાન. ડોલું પહેલવાન. હા વાહ, કાંઈ વાંધો નહીં. હવે તું છે ને કુસ્તીમાં હાલીશ, સમજો તું? તો ભાઈ હાલ, પથુભાઈ ઘરે જ જાવી. હા તે વાંધો નહીં, હાલો. હાલ, ખબર ન પડે હો કોઈ તું પત્રી છો એમ. નુઆ કપડા ગજુભાઈ. હા એમ હાલ. એ ગજુભાઈ, કઈ માથાકૂટ થઈ ગઈ છે? આ કોચ લઈને ફરો છો તે? નહીં તો પછી હું લઈને ફરો છો? પથુભાઈ, હું છે ને બાજુના ગામમાંથી પહેલવાન લાવ્યો, આમ જોવો. એ ગજુભાઈ, હવે આને પહેલવાન કહીને તમે પહેલવાનોની આબરૂ કાઢો, ખોટે ખોટી હું મસ્તી કરો છો. એ પથુભાઈ, આમ જોવો, બાર ગામમાં એનું નામ બોલાય. આજ દી સુધી કોઈ દી એકેય કુસ્તી હાર્યો નથી, બધી જીત્યો. ડોલું. દોલું પહેલવાન નામ છે એનું. તો ગજુભાઈ, પણ એને આયા હું લઈને આવ્યા? તમારી જરૂર તો પડે જ તે અમારે, હે? હું શું કહું, તમે છે ને કુસ્તીનું આયોજન કરો. કુસ્તીનું આયોજન કરું? આ પહેલવાન આવીને? તો આપણા ગામમાં બીજું કોઈ પહેલવાન છે? એ ગજુભાઈ, કઈક શરમાવ ખરી. ગમે એને એવું રસ્તામાંથી લવિંગિયાને લઈને ઉપાડી આવ્યો, ના કે પહેલવાન છે. હવે આને પૈસા રોકવા મારે? લેવિંગો નો છો બધું ભાઈ, લેવિંગો નો છો. આમ જોવો, આપણા ગામમાં કોઈ પહેલવાન છે ની, બધાને પછાડીને પાડી દે હે. એ ગજુભાઈ, હવે આ લવિંગિયાને તો ગાંડો ફૂંક મારીને ક્યાંય ઘા કરી દે. એ પથુભાઈ, ઉભા રહ્યો. આલે દોલુ, ડેમો બતાય. હા ડોલ્યો ડેમો. શું કરવાનો છો? એ આ કોચ ને વાળી દો. રેવા દે ભાઈ, રેવા દે. ધોતીમાં તારે છી થઈ જાય, રેવા દે. પથુભાઈ વળી જાય તો માનશો મારી વાત? તો હું માનીશ, પણ હું માનતો નથી આનાથી કઈ થાય એવું. ડોલ્યો. જો હવે કયો, પહેલવાન છે કે નથી? એક વાર મત વાળી દીધી હો. ડોલું. માની ગયો ગજુભાઈ, માની ગયા ભાઈ. સોરી હો ભાઈ, મારી ભૂલ થઈ ગઈ. તને મેં લવિંગ ગયો કીધું. હવે આમ જોવો પથુભાઈ, તમારે છે ને 25,000 નું રોકાણ કરવા છે ખાલી. હા તે કાંઈ વાંધો. પણ જો ગજુભાઈ, અત્યારથી ચોખવટ કરી દઉં છું. નફામાં છે ને 50% ભાગ મારો, બાકીના 50% માંથી છે ને તમે બે અડધો કરી લેજો. જો ભાઈ, વાંધો ન હોય તો બોલો. હા તે કાંઈ વાંધો નહીં. અને આમ જોવો, ગામમાં જાહેરાત કરી દો કે દોલું પહેલવાન ને કોઈ પાડી દે ને તો 25,000 રોકડા અને દોલું પહેલવાન ટકો કરાઈ નાખશે ને મોજ કઢાઈ નાખશે. હા તે કાંઈ વાંધો નહીં. જો ટકોન મૂછ મોઢાવાનો કહીને તો બધા આવશે જ તે. હા પહેલવાન, ગામમાં બધાના ભૂકા બોલાઈ દેજે. ભૂકા બોલે નાખું. ડોલું. હા તો હાલો અખાડામાં. હાલો હાલો, આપણે જાહેરાત કરી જ દઈ. હાલ. હાલો હાલો ભાઈ. 95 ધીરાદા, બહુ તમે ડન કર્યો હો. છે ને નાઈ નાખો, હાલો. એ નાવું નથી તારે. હવે છે ને મારે છે ને આ બોલો પથુભાઈ પહેલવાન ગોત્યો છે. બોલો કોણ? દોલો પહેલવાન ને લાવે છે. અને કોઈ મારે હમું તો કોઈ થાવું જ ન જોવે, એટલે હું આ 4 વાગ્યાનો મંડાણો છું. એ વાત હાચી, પણ બધી કસરત એક હારી નો કરી નખાય. નાઈ નાખો ને. ના નાવું નથી તી. એ હારું. જીરા દાદા, સા લાવો, સા. જીરા દાદા ને સાનો ટાઈમ થઈ ગયો. પોરો ખાવ, સા પી લ્યો. એ હવે છે ને મારે સા નથી પીવી. એ દૂધનો કળશો લાય, ખાલી દૂધ પીવું પડે, તાકાત કરવી પડે ને. ઈ હાસુ લે ખબર. હાલો ઈ પછી હવે અહીંયા આવજો. આ સા પીવી ને તો હાણી સડે, તાકાત ન કરી એકવી. બાજવામાં આપણે છે ને ઓલું થઈ જાય. લે દૂધ આવી ગયું. હું તમને શું કહું છું, હવે આમ જોઉં તો અહીંયા ભાઈ
હાલો ટીંગાવ તો શેની તૈયારી અરે કરે અરે હવે ઈ કાંઈક પથુભાઈ પહેલવાન લાવ્યા છે ને કાંઈક શરત લગાડવાની છે. હા ખાલી 1000 રૂપિયા દેવાના છે અને જીતવી એટલે 25000 રૂપિયા મળવાના છે તો હું બાજી છું. હાલો એ પછી તમે વાજ્યો તમ તારે હાલો હાલો તમે વાજ્યો તમ તારે હાલો ટીંગાવ તો ધીરા દાદા હાડક્યા ભાંગી જાય હો અરે તમારા. અરે ટીંગે જાઓ હાલો ફેરવું છો એ, જુઓ તાકાત આવી ગઈ હું. હવે આમ દઈ જાઓ મારી માથે બેસી જાઓ હાલો બેસી જાઓ ઓ એ એ ખબરી તું બેસી જા લા ધીરા દાદા રેવા દો. અરે બેસી જાને ભાઈ હાલો લ્યો આ બેસી જાઓ બેહી જાઓ તમે. કસરત આજ કરવી જ છે તારે હું એને. એ ધીરા દાદા હે બસ બસ. મોટભાઈ મને કેમ છો હાંડિયા ઉપર બેઠો હું હા હવે છે ને દોલો પેલો આવે કે દોલો પેલો નો બાપ આવે હાલો આપણે જઈએ હવે અખાડામાં તી એના હા હાલો એ ભાઈ ઘડીક બોલ કરવા દીધો હોત તો કુસ્તી લડવા જવા છે ને એટલે હું બોલ કરતો હતો તારે કુસ્તી લડવા જાવ. એ ભાઈ પથ્થુભાઈ ને પેલા તું હે ને તું એક ભેગો હરાઈ દો જોતું એટલે મારું બળદ એટલું છે એ ગાંડા એમાં બળની જરૂર ન પડે, બુદ્ધિની જરૂર પડે. એ ભાઈ આ કુસ્તીમાં હે ને બુદ્ધિ નું નો હાલે આમાં હે ને બળની જરૂર પડે અને આમાં હે ને બળ હે ને ગાંડા જ કરીએ કે બધા કે ને ગાંડામાં બહુ બળ હોય એટલે મારામાં બળ જ છે એટલું પણ ગાંડા તારે કુસ્તી નથી લડવી, કુસ્તી છે ને હું લડવાનો છો. અને આમ જોજે તું કે છે ને કે બળનું કામ હું મારી બુદ્ધિથી કામ લઈશ, તું જોજે ધ્યાન રાખજે. એ ભાઈ તું રાવા દે ખોટા તારા પૈસા જાય કરતા મને લડવા રાખ ને તો તું જીતી જાય પણ ગાંડા હારી જશું ને તો અમથમતા પાછા પૈસા જાય છે હોય ને. એ ભાઈ એકદમ તો વિશ્વાસ કર આમ જો મારામાં બળ એટલું છે પથ્થુભાઈ ને પહેલવાને તમ ઘાકે ડોક નહીં હા ખા કે જા આમાં આગળ તું મને આમને ટાળી દઈશ, કુસ્તી શરૂ થઈ પહેલા જ થી. એવું કાંઈ કરવું નથી, આપણે તમતર તું લડજે બરોબર, પણ ધ્યાન રાખજે ઓલા જેમ ગીત થાય ને તો ફરી ન જાતો, દાંત નો કાઢતો. એ ભાઈ દાંત નો કાઢો હો. હા અને હાલ હવે ટાઈમ થઈ જ ગયો છે ત્યાં જવાનું છે હવે. હાલ હાલ હાલો બધાય આવી ગયા છે હવે પતુભાઈ કુસ્તીના નિયમ અને ઇનામ સમજાઈ ગયો. તો સાંભળો બધા, આ છે મારો પહેલવાન દોલુ પહેલવાન. આને જે કોઈ હરાઈ દે ને એને હું રોકડા 25000 રૂપિયા ઇનામ આપીશ. વધતા છે ને એને ટકો કરી નાખજો ને એની મૂછું મુંડાઈ દેજો. જો સામાન હારે જ લાવ્યો છું. તમારે જો અહીંયા ભાગ લેવો હોય ને તો 1000 રૂપિયા ફી છે. તે કાંઈ વાંધો નહીં, ભાગ લેવાનો છે ગડા. થઈ જા આજ તારી બળનું તાકાત બતાવી દે બધા. અરે ભાઈ લ્યો 1000 રૂપિયા. ડોલો ભાઈ ગાંડો ગાંડો બોલજો હો. હા હા દોલુ 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 ગાંડો 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 ગાંડા થાય નહીં. દોલુ દોલુ વાહ વાહ પહેલવાન વાહ. હટ, ગાંડા ઊભો થા તો. ઊભો થા. હું તને છું, તારી તાકાત ક્યાં ગઈ? એ ભાઈ કાક બે ભાન જ થઈ ગયો નકરી વાયસત આવી કાક એ તે તો હું બધું મારું ખાય બગાડ્યું, કેટલું મણ ખાઈ જાય, કાંઈ પૈસા પડી ગયા મારા. એ ભાઈ તું બાજ હાથ પલે હાલો હાલો 1000 રૂપિયા. આહા હવે જો તું પહેલવાન આને દેખ ફૂગ ભેગો પાડી જ દે. ઉનો ઉનો એ દોલુ 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 ઉનો 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 મારો મારો નતા. એ જીતી ગયો દોલુ પહેલવાન જીતી ગયો. એ ભાઈ ઊભો થા તો તે હું લીલું કર્યું ખાઈ બગાડી ખીચડી વેણ ક્યાં ઊભો થઈને તું કેમ છું કાક કેવી વાત છે કે બેભાન થઈ જાય છે. હવે ભાઈ ઊભા થઈ જાવ ને બાના બનાવતા. અરે બસ ખીચડી ખાવ ને તમારે હું હવે છે કોઈ એ હવે છે ને આની હારી છે ને આ મળસું છે હારી હું ન બાંધું મારે આ બે બજાત કાપી છે હાલો ગણતા. એ, પેલા પૈસા પૈસા હા 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 જોજો ખાઈ ખીચડી બગાડતા નહીં પાછા ધ્યાન રાખજો હાલો રૂપિયા આપો બસ. હાલો કોણ આવે છે? હવે પીવે હું પીવે. એ જીરો 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 દોલુ દોલુ એ દોલુ દોલુ પાડી દે. એ ધીરા દાદા ઝીણા દાદા તો ઢબી ગયા અહીંયા એ ના, પૂછો હતી નહીં ની જગ્યા પર ગોઠવાઈ જા, તારું કામ એ હવે છે કોઈ હા એક ખબરી ધ્યાન રાખજો હો પછી એ ધીરા દાદા ખાલી 25000 ગણો તમે. હા બરોબર આવો લાવ. હા ખબર છે. એ ખબરી 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 ખબરી
લાય ના. એ ખબરી ઉભો થઈ જા ઉભો થા હવે દાદા તને ખબર હે નો રે ખારે ફરી ગયો ઈ છે કોઈ એ ધીરજ દા રેવા દો હવે છે કોઈ નવા દામ કે પ્રતિયોગિતા એને તમે પૂરી કરી દે એ પતુ ભાઈ અહીંયા જો આ 300 વીઘાનો માલિક ધીરો હજી અહીંયા શેકતી એ 300 વીઘાનો માલિક બૂટ બાર કાઢો અને આને જો પાડવો ને એ અમારો પગનું તળિયું એક જ કાપી છે વાહ ધીરા દાદા વાહ પેલા મોસડી બાર કાઢી આવો હા, અરે બોલો ધ્યાન રાખજે હો પાછો પાડી દેજે ધીરા દાદા ને. હવે બધાને પાડે આને તો પાડી જ દે ને ગજુભાઈ બે ગાડા 25,000 ધીરે દાદા લઈ જાય તો બોલો એક ધોકાનો જ ઘરાક છે હો આ. મોટભાઈ પાડી દે આ પાડી દો ડોલુ પાડી દે. ડોલું પાછો જીવતો રાખજો પતાઈ ન દેતો હાવ હીરા દાદા હીરા દાદા હીરા દાદા હીરા દાદા ડોલું પછાડ દે ડોલુ પાડ. પછાડ દે મોટભાઈ પાડી દે એલા ડોલુ પાડી દે. લે એ તમારો ધોલો પહેલવાન જો અને લાવો મશીન ઓ ડોલુ એ પછી ભાઈ પૈસા લો પૈસા પેલા એ બરો પૈસા પેલા આપજો ને પછી ટકો આપણે બધા તને કિન્ને કહેવાનો આલ્યો પૈસા ભાઈ હાલો આજ પાવ આવો બધા એ રેવા જો. એ ગાડા મશીન આલો બોલો ઉભો થા હાલો હાલો પકડો છે મશીન લઈ લો હાથમાં એ ડોલુ ને ટકો કરો માં મારે તકલીફ પડશે. એ પથુભાઈ ના પાડો ને આ બધાને. એ ધીરા દાદા તમને 25,000 ઇનામ તો મળી ગયો. એલા ડોલુ ને ટકો કરો માં. એ પકડો પકડો બેગ ચાલો મના બેગ બેગ ચાલો મના બસ થઈ જા ખુલા થઈ જા એ આ તો પત્રી છે એ ધીરિયા અમને બધાને પાડી દીધા પણ તે એને કેમ પાડી દીધો ઈ છે ને ઈ તમને હતા બગલ હુંગાતો છે ને પણ મેં તો ખાલી મારો પગનું મોજું હુંગાડીને પાડી દીધો હાલો હાલો એ લે. એ ગજુભાઈ મારી એને ગશ કરી કે ફરીવાર છે ને ધંધો કરવા આવતા નહીં મેં રે હા. એ પત્રી હું લેવા રોવે તારા ક્યાં 25,000 ગયા? 25,000 તો પથુભાઈ ના ગયા ને. એ ગજુભાઈ ટકો તો મારો થયો ને હા